ગુજરાતમાં પ્રદેશ પ્રમુખની નિમણૂક થયા પછી મંત્રીમંડળનો ગંજીપો ચીપાવવાના આરે છે। તેમાં અર્જુન મોઢવાડિયા, જયેશ રાંદડિયા, રીવાબા જાડેજા, સંજય કોરડિયાનું સ્થાન નિશ્ચિત મનાય છે। ગુજરાતમાં આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રમાં હવે માથું ઉંચકવા જઈ રહી છે અને ત્યારે કેબિનેટમાં સૌરાષ્ટ્રને સ્થાન આપવાનું મહત્વનું મનાય છે। તેમાં જયેશ રાંદડિયા, અર્જુન મોઢવાડિયા, રીવાબા જાડેજા અને સંજય કોરડિયાનું સ્થાન તો નિશ્ચિત મનાય છે। જયેશ રાંદડિયા ફક્ત વિધાનસભ્ય જ નથી પરંતુ જાણીતા સહકારી આગેવાન પણ છે અને સહકારી ક્ષેત્રમાં પણ તેમની સારી પકડ છે। તે જોતા તો તેમને નાયબ મુખ્યમંત્રી બનાવવા સુધીની પણ વાત છે। તેની સાથે જાતિગત સમીકરણોને સાધતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને પણ સ્થાન મળી શકે છે। તેની સાથે પોરબંદરના અર્જુન મોઢવાડિયા પણ આ કેબિનેટમાં સ્થાન પામી શકે તેમ માનવામાં આવે છે। તેના કારણે તેમના અનુભવનો તેમને લાભ મળશે તેમ મનાય છે। ગુજરાત ભાજપમાં પક્ષથી લઈને સરકાર સુધીમાં સૌરાષ્ટ્ર પ્રાંતને જો પૂરતું પ્રતિનિધિત્વ આપવામાં ન આવે તો શું થાય તે ભાજપ સારી રીતે જાણે છે અને તેથી હવે સીએમ અને પક્ષ પ્રમુખ બંને અમદાવાદના છે। ત્યારે કેબિનેટમાં સૌરાષ્ટ્રને પૂરેપૂરું વજન આપવામાં આવે તેમ માનવામાં આવે છે। આ વજન આપવામાં પણ સૌરાષ્ટ્રમાંથી યુવા ચહેરાઓને જ પ્રમોટ કરવામાં આવશે તે પણ નિશ્ચિત છે। તેથી જ જયેશ રાંદડિયા અને રીવાબા નિશ્ચિત મનાય છે। તેની સાથે અનુભવી અને પીઢ ભૂતપૂર્વ કોંગ્રેસી આગેવાન અર્જુન મોઢવાડિયાને પણ કેબિનેટમાં સમાવી શાસક પક્ષ તેમના અનુભવનો લાભ મેળવે તેમ માનવામાં આવે છે। આજે સૌરાષ્ટ્રમાં ભાજપ પાસે બહુ મોટા પાટીદાર માથામાં જુઓ તો વિઠ્ઠલ રાંદડિયા પછી જો કોઈ હોય તો જયેશ રાંદડિયા જ છે। તેથી પાટીદાર આગેવાન તરીકે અને સહકારી ક્ષેત્રના આગેવાન તરીકે તેમની અવગણના હવે ભાજપ કરી શકે તેમ નથી। તેની સાથે આમ આદમી પાર્ટીના વિસાવદરવાળી કરનારા નેતા ગોપાલ ઇટાલિયાના રાજકારણને જવાબ આપવા માટે યુવાન આગેવાન જ જોઈએ અને તેમાં સૌરાષ્ટ્રના જયેશ રાંદડિયા બરોબર ફીટ બેસે છે। તે યુવાન છે, તેની સાથે રાજકારણનો નોંધપાત્ર અનુભવ ધરાવે છે। આગામી દિવસોમાં જો ગોપાલ ઇટાલિયા ભાજપમાં લેઉવા પટેલની વોટ બેંકને તોડવાનો પ્રયત્ન કરે તો જયેશ રાંદડિયા તેનો પૂરેપૂરો જવાબ આપવા સક્ષમ છે અને તેથી હવે સ્થિતિ એવી આવી શકે છે કે સૌરાષ્ટ્રમાં ભાજપે દબદબો જાળવી રાખવો હોય તો જયેશ રાંદડિયાને કેબિનેટમાં મહત્વનું સ્થાન આપવું જ રહ્યું। મંત્રીમંડળમાં 11 સભ્યો પડતા મૂકવામાં આવે તેમ માનવામાં આવે છે। તેની સામે 16 ધારાસભ્યોને સ્થાન આપવામાં આવે તેમ મનાય છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ આના માટે મંગળવારે દિલ્હી ગયા હતા અને રાત્રે જ પરત ફર્યા આવી વાત હતી। હવે તે દિલ્હીમાં રોકાતા ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ભાજપના વર્તુળોમાં રાજકીય અટકળોએ વેગ પકડ્યો છે। આના પગલે તે માન્યતા પ્રબળ બની છે કે સીએમ પરત ફરે એટલે મંત્રીમંડળનું વિસ્તરણ લગભગ થઈ જ જશે। આમ દિવાળી પહેલા જ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ જશે। ફક્ત સીએમ ભૂપેન્દ્ર પટેલ જ દિલ્હીમાં હતા તેવું નથી, પક્ષ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મંત્રી રત્નાકર શેટ્ટી પણ ત્યાં જ છે। આ મંત્રીમંડળના વિસ્તરણને લઈને સઘન ચર્ચા ચાલી રહી છે। ઉત્તર ગુજરાતમાંથી 2 થી 3 ધારાસભ્યની લોટરી લાગી શકે છે। આ ઉપરાંત મંત્રીમંડળમાં 2 મહિલા ધારાસભ્યોને પણ સ્થાન મળી શકે છે। સીએમ ભૂપેન્દ્ર પટેલની દિલ્હીમાં હાઈકમાન્ડ સાથે 5 કલાક સુધી બેઠક ચાલી હતી। આના પગલે સીએમ ભૂપેન્દ્ર પટેલનો કૃષિ મહોત્સવ કાર્યક્રમ રદ કરી દેવાયો હતો અને તેથી હવે ભાજપના રાજકીય વર્તુળોમાં માની લેવાયું છે કે મંત્રીમંડળનો ગંજીપો ગમે ત્યારે ચીપાઈ શકે છે।